મે 2021માં જ્યારે ચાર્જ લીધો હતો વિદ્યાનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે, ત્યારે આપણે સૌ જાણતા હતા કે કોરોના અને તેની અસરો હતી. ત્યારે આદરણીય ગુપ્તા સરે મને ફોન કર્યો હતો કે આ અનીશભાઈ આવે છે, અનીશભાઈને તમે બાબત ધ્યાનથી સાંભળજો, અને અનીશભાઈ જોડે આપણે શક્ય હોય તો યુનિવર્સિટીની અંદર માર્કશીટ મળે એવી રીતે આપણે યોગ વિથ ગરબાના સર્ટિફિકેટ કોર્સ ચાલુ કરવાના છે. અને અમે તે સમયે યુનિવર્સિટીની જેણે યોગ વિથ ગરબાના કોર્સ કર્યો હતો તેને યુનિવર્સિટીની માર્કશીટ સુદ્ધા આપી હતી. આ યુનિવર્સિટી ઇતિહાસમાં પહેલીવાર ઘટના બની હતી કે યોગ વિથ ગરબાને યુનિવર્સિટીની માર્કશીટના રૂપમાં રૂપાંતર કરીને કરી, અને ત્યારથી તે પછી એમની જે આ અવિરત યાત્રા છે અને અંતે જ્યારે આજે પુસ્તકના રૂપમાં પ્રગટ થઈ છે, ત્યારે વિદ્યાનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તમામ પરિવાર વતી ભાઈ સનીશભાઈને પણ શુભેચ્છા આપું છું. અને આ જ રીતે, કારણ કે ભારત રાષ્ટ્ર જે છે એ જો કોઈ પાછળ એટલે વિશ્વગુરુ હતું, 34% GDP હતું, પણ આપણે પેટર્ન હોય કે કંઈ બી હોય, જો પાછળ જો હોઈએ તો એનું મૂળ જો કારણ હોય તો ડોક્યુમેન્ટેશન. અને આ યોગ વિથ ગરબાનું ડોક્યુમેન્ટેશન થયું છે ઘણું લેટ છે, આમ અમારી દ્રષ્ટિએ ઘણું લેટ છે, છતાં જેટલું થયું છે એને આપણે વધારે ને વધારે, કારણ કે આપણને જરૂર છે હંમેશા ભારત રાષ્ટ્રની કોઈ હળદર હોય કે લીમડો હોય કે કંઈ પણ હોય, આપણે બને એટલા જલ્દી ડોક્યુમેન્ટેશન કરીને એના પેટર્ન અને એમાં જતા નથી. આપણે જવું જોઈએ. તો ફરી એકવાર ભાઈ સનીશભાઈની ટીમને અભિનંદન. વંદે માતરમ.